એવું રાખીએ છીએ કે લોકો પોતાના વિચારો રજૂ કરી શકે. એટલે આ વખત વિષય એના ઉપર અલગ અલગ રીતે આપણે કરીએ છીએ દર વખતે. આ વખતે એવું નક્કી કર્યું કારોબારીના ભાવના પ્રજાતાના બધા સાથે ડિસ્કશન કરીને કે ભાઈ આપણે એક આમ પરિસંવાદ જેવું રાખીએ, પણ એ આપણે વિષય આપણે નહીં આપીએ, એ લોકોને પસંદ કરવા દેવાનો. વિષયોનો તોટો નથી, આપણી જાહેર સમસ્યાઓનો તોટો નથી. ઘણું બધું સમાજમાં ઘટનાઓ, બનાવો, સમસ્યાઓ ઘણું બધું છે. તો એ લોકોને વિષય પસંદ કરવા દઈએ, તો જેથી તમારું પોતાનું વિષય પસંદગીનું નોલેજ કેવું છે એનો પણ ખ્યાલ આવે અને એના વિશે તમે શું બોલો છો એનો પણ ખ્યાલ આવે. એટલે આ રીતે એક પરિસંવાદનું આયોજન કરેલું છે, જેમાં 10 જણાએ ભાગ લીધો છે. 5 પેર, આમ પેર રાખી છે, પણ વ્યક્તિ 10 છે અને 5 પેર છે. તો આપણે થોડી વાર પછી કાર્યક્રમ શરૂ કરશું. એ પહેલાં અનાયાસે જ આ 14 ઓક્ટોબર આવી ગઈ, નવેમ્બર આવી ગઈ, 14 નવેમ્બર આવી ગઈ. અને આપણે બધું આ આપણું તો NGO છે, ખ્યાલ છે, દિલ્હી એની સેન્ટર છે, હેડ ઓફિસ ત્યાં છે. તો આપણે આ બાલદેવની એક સરપ્રાઈઝ નાની એવી ઉજવણી કરી. બાળકોના કશું ગીતો જોઈ, ગીતોના માધ્યમ દ્વારા એક નાનું એવું રીલ બનાવી. સમાચાર હોય આપઘાત કેમ તો કે વિદ્યાર્થી ફેલ થયો, આપઘાત થયો, પતિ પત્નીના ઝઘડા થયા, આપઘાત થયો, દેવું વધી ગયું તો કે આપઘાત થયો, અને મા બાપે મોબાઈલની ના મળી તો આપઘાત કરી, વિદ્યાર્થીને ઠપકો આપ્યો, માતા પિતાએ પોતાના બાળકને ઠપકો આપ્યો. બસ આપઘાત આપઘાત આપઘાત. આ મગજ આમ ક્યારેક તો એટલું ચક્રાવે ચડી જાય કે કારણ શું, ઉકેલ શું, એવા વિચારવાનું. તમને શું કારણ લાગે છે? ત્યાં જીજાબાઈના હાલોડા શિવાજીના અને 11 હાલોડા નથી રહ્યા અને પારણાઈ નથી રહ્યા. બધું તાંત્રિક પેલું યાંત્રિક બધું બસ ટેકનોલોજી અને એનું સહનશક્તિનો અભાવ છે. રાજ્યોને અપેક્ષા વધારે છે, બધા ઉપરાંત બાળક પાસે અપેક્ષા રાખે છે. બીજું મોબાઈલ માગે કે એક્ટિવા માગે કે નાનપણમાં કંઈ પણ વસ્તુ તો મારા મિત્રએ લીધી અને મારે લેવાની તો એને સાથેથી સમજાવતા નથી. એ વાત સાચી છે. એમ શું છે, થોડું એ લોકોને સમજાવવા શેરમાંથી જ ધ્યાન રાખે અને બાળકને અગવડ સગવડ બે શીખવાના. વિપરીત પરિસ્થિતિમાં કેમ સામનો કરવો ને એ લોકોને જો નાનપણથી શીખવશું તો મોટા થતા વાત. આ એવું રીતનું છે કે જેવા જન્મે છે એટલે ફૂલ ફેસિલિટી, એટલે બાળકને તો અગવડ વસ્તુ જ ખબર હા. અને એને કારણે શું થાય છે કે આગળ જતા એ અગવડ સહન ન કરી શકે, એટલે એવું જ્ઞાન અને પછી પહોંચે. કાં તો વિદ્યાર્થી પાસે શું થઈ જશે, તરત જ માતા પિતા જ બોલવાનું છે, ડૉક્ટર, એન્જિનિયર, ઓલાનો દીકરો આમ બન્યો, નાની દીકરી આમ બની. આ સમાજમાં સમાજનો દર એવું મને લાગે છે. ગંભીર એટલે ગંભીર એ લોકો એ નથી વિચારતા કે તમે તો વયા જાઓ છો, પણ પાછળ એ લોકોનું ખાલી વિચારતા કરતા મારા પરિવારથી કોઈ હેરાન કરશે એ લોકો એવું નથી કરે, પણ આને મળવું પછી હા તો પછી તમે બિંદાસ થઈને છે ને ખુલ્લા અરે બોલો. જો મરવું છે એ સાચી વાત છે, પણ એક કે જાનવર પશુ પંખી કોઈને તમે અભ્યાસ કરતા જોયા નથી જોયું. માણસ જ કેમ આમ કરે એ સમજે છે કે કુદરત વ્યક્તિઓને જીવન કુદરત હા એ જાનવર સમજે છે, બાકી આપણે એને હેરાન નથી કરતા. આ સંક્રાંત આવી તો એટલી પતંગો ઉડાડીએ છીએ, હા દિવાળી એટલે ફટાકડા પડે, બીજું આટલું પક્ષી કેમ સૌ કરતું? કાળા કુદરતા છે ને એમ થાય છે કે શું કરવું, ઉકેલ
ઉકેલ શું ઉકેલ કરવો? બસ. પહેલો ઉકેલ મને એ લાગે કે એની તો મા બાપ અપેક્ષા મૂકી દે. એને એની રીતે શું કરવું છે એ કરવું. બીજો મને એ લાગે છે કે એની કમ્પેર ના કરવું. તમારા બાળકને હાર જીત તો એને શીખવાના ને એની સાથે એની ખામી અને ખૂબી આ બેયને તમે સ્વીકારતા અને મોબાઈલમાં આપણું બાળક દૂરથી રહી રહ્યું છે. આ હવે છે એના મિત્રો કોણ છે, કઈ રીતનું શું છે એ આપણે નજર રાખતા. હા એ નજર રાખતા અને કદાચ આવો ભૂલ થઈ ગઈ, હા, બધાની વાત છે, બધાની વાત છે. આ પેલો વાત નથી. તો ભૂલ થઈ ગઈ તો ગાંધીજીની જેમ તમે સત્ય કહેતા. હા ખુલ્લા દિલે થઈ ગયું. આ આ પરિસ્થિતિ ખબર પડે. પણ તમારે છે ને એ લોકો મદદ કરવાની. ઓલા ફિનિક્સ પક્ષી છે હા. રાખમાંથી ઉડે છે તો એનું જોઈને તમે સમાજમાં બેફિકર થઈ અને ઓલી વ્યક્તિને ક્ષતિ કરો કે જેથી કરીને ઉપરથી કૃષ્ણ પણ કદાચ સાથી તમે આવશો તમારા પરિવારને અને તમે ઉપર અત્યારે શું છે ખબર છે? સબસે બડા રોગ તો કે ક્યાં કરેંગે લોગ. અને એને કારણે ઘરમાં બાળક ખુલીને વાત ખુલીને વાત કરે. એવું વાતાવરણ રચાય કે હા. બાળક બધું એક ઘરનું વાતાવરણ ભેગા તો અત્યારે ભેગા થવાના સાથે બેસવાના કોઈ બરાબર. એટલે તો નાનપણથી એને સાહસ, નિડરતા, નિષ્ફળતા, સફળતા, હાર જીત જો આવો ઉછેર હોય ને તો વિદ્યાર્થી અવસ્થાથી જ આ ઉછેર હોય ને તો મોટા થતા આવા વિચાર જ નથી આવવાના કે ભાઈ મારે આ કરવું છે. કોઈ આપણા દ્વારા આપણાથી પ્રેરાઈને કોઈ જો આપઘાત કરે તો એ ઇન્ડિયન પીપલ કોડ પ્રમાણે પેલા 302 અને 309 એ ફોજદારી ગુનો છે. સેમિનાર યોજે ને સેમિનાર માનો કે આજે ઓલા ખબર છે અખિલ મહિલા પરિષદમાં હમણાં છે ઓલા સેમિનારમાં કંઈક પેલું છે પરિસંવાદ મને લાગે છે કે એટલે એના માટે તો હું અહીંથી નીકળીને પસાર થઈ ને એટલે મને થયું ને તો મને મળી એટલે બહુ સરસ. અને આપણે કંઈક પણ નક્કી કરીએ પણ તો એમાં નામ લખાવો? એમાં એવું છે બોલતા બોલતા જ આપણે નામ લખાવી દઈશું. નામ લખાવે અને એ પરિસંવાદમાં આપણે જઈએ. પ્રોગ્રામ કરે મસ્ત પ્રોગ્રામ હોય છે આવા સેમિનાર કરીને કંઈક સુધાર કરે છે. આ તો અને માનવી લેવલ આજનો અમારો વિષય છે આધુનિક નારી અને એનો પ્રયોગ. બસ મજામાં હો જુલીબેન, તમને કેમ છે? બસ સારું છે હો, ઘણું સારું બોલો બોલો શું કે બસ કાંઈ નહીં. જો હમણાં તો હા બસ હમણાં તો બાજુ બારગામ ગયા હતા ફરવા અને છાત્રા નાની છાત્રા પણ અને કુટુંબ સાથે બધું પ્રવાસ જેવું પણ કરી લીધું. અને આજે જોયું અમે આજનો આપણો વિષય છે ચર્ચાના શ્રીમતી સાથે વાત કરીએ તો મંદિર આજના ધાર્મિક સ્થળે જે સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને જાય છે એના વિશે મારે થોડું બોલવું છે. આ મંદિરમાં અમે હું જોયું પણ એ જ વિચાર કરતી હતી કે મંદિરમાં આપણે જઈએ પણ તમે જુઓ તો ખરાક આપણે ક્યાં આવ્યા છીએ. ભલે આપણે આજની ફેશન પ્રમાણે રહીએ એની ના નથી, આપણે પહેરવેશ જે ફેશન નીકળે એ રીતે વર્તીએ, પણ આપણે મંદિરોમાં દેવ દર્શને ગયા હોય ત્યારે તો વ્યવસ્થિત કપડાં પહેરીને જઈએ. આજની આધુનિક નારીઓ સારું નરસું જોયા વિના એટલા છીછરા વિચારો ધરાવતું બધાએ કોઈ મન પર ન લેવું, જસ્ટ ખાલી વિષય છે એ બધું છે. એટલે આજની નારી આધુનિકતાની દોડમાં એટલી હદે આંતરી થઈ ગઈ છે કે પોતે શું વર્તન કરે છે, શું પહેર્યું છે, શું અંગ પ્રદર્શન કરે છે એની એની ખબર જ નથી રહેતી. અને બસ એક દોડ મૂકીને આગળ દેખાદેખીમાં વધતી જ જાય છે. સાવ સાચી વાત છે. પણ આ ગાડરિયા પ્રવાહને આપણે કેમ રોકી શકીએ? સાચી વાત છે. સેલિબ્રિટીનું જોઈ કરી અને એ લોકો શીખે છે, પણ એ લોકો સારા નરસા પોતાના શાણપણથી જો વિચારે તો એ તો એનો વ્યવસાય છે અને એના કમાવા માટે એને અંગ પ્રદર્શન કરવાનું હોય છે, નહીં કે સમાજને દેખાડવા માટે. એ લોકો પણ સામાજિક સ્થળે પૂરા કપડાં પહેરીને જ જાય છે. જ્યારે આપણી નારી વિવેક ચૂકી મંદિરમાં, સામાજિક મેળાવડામાં જ્યાં જુઓ ત્યાં લગભગ શોપિંગ મોલમાં એવા જ કપડાં પહેરીને જતી જ્યાં જુઓ ત્યાં સામેવાળા ટૂંકા વસ્ત્રો જોઈને શરમ આવતી હોય. હા, સાવ સાચું કીધું છે. અને આપણા વેદ પુરાણે પણ કીધું છે કે સ્ત્રીઓએ શરીર ઢંકા એવા કપડાં પહેરવા, નહીં કે છિદ્રોવાળા, ફાટેલા, જાળીવાળા. એક સદાચાર દીપ નામનું એક પુસ્તક છે, મેં વાંચ્યું હતું, એમાં પણ લખ્યું છે કે સ્ત્રીઓએ આવા કપડાં પહેરવા જોઈએ, શરીર ઢંકા. એની બદલે આજની સ્ત્રીઓ પૂરેપૂરું અંગ પ્રદર્શન થાય એનો પ્રયત્ન કરે છે. નથી એને કોઈ રોકવાવાળું, નથી કોઈ રોકવાવાળું, પણ આપણે આપણાથી જ શરૂઆત કરીશું. આપણા ઘરમાં આપણે આપણી
આવે એને આપણે શાણપણથી સમજાવશું, કહેશું કે આ સમાજનું એક ખરાબ દૂષણ છે. પ્રભુએ આપેલું આ શરીર છે એ ખૂબ અગત્યનું અંગ છે. એને આપણે બહાર જાહેરમાં એને પ્રદર્શન કરવાની વસ્તુ માણી અને બીજાને માણવા શા માટે દેવું જોઈએ? આપણે આપણા પ્રદર્શન કરી બીજાને માણે છે. નવરાત્રિ માતાજીની આરાધનાનો દિવસ એક બાજુ રહી ગયો અને પૂરા અંગ પ્રદર્શનનો દિવસ રહી સાવ ગયો. સાચી વાત. હવે તો સ્ટેટસ થઈ ગયું છે તો આજના આ વખતે તમે નવરાત્રિમાં જોયું તો ઓઢણીઓ દુપટ્ટો તો નીકળી જ ગયો છે. દુપટ્ટો તો નાખવાનું કોઈને નામ આવતું જ નથી. સ્લીવલેસ બ્લાઉઝ કા મેગી પટ્ટી બ્લાઉઝ, અને બને ત્યાં સુધી તો સ્લીવ હોતી જ નથી. ચણિયો પહેર્યો હોય 20 મીટર પણ ઉપર બ્લાઉઝ તો કટકી અને દુપટ્ટાનું તો નામ દે. નામ આમાંથી બીજાને મજા આવશે તો સાવ સાચું. અને પછી આપણે પુરુષ સમાજને દોષી બનાવીએ છીએ. આમાં 100% સ્ત્રીઓ પણ ભાગીદાર હોય છે. કોઈ પણ ખરાબ બનાવ બને એમાં એટલો પુરુષ જિમ્મેદાર નથી. હા, એનું માનસ વિકૃત હોય તો આ બધું થઈ શકે છે, પણ આમાં 50% ભાગ સ્ત્રીઓનો પણ ભાગ છે. પોતે જો પોતાની શાલીનતા જાળવી રાખે તો સમાજમાં આવા બનાવ બહુ ઓછા બનશે. બહુ એટલે બહુ ઓછા બનશે. પણ શું કરવું, શું ન કહેવું, શું પહેરવું, શું ન પહેરવું એ સ્ત્રીના હાથમાં રહે છે. પોતાની શાલીનતા, પોતાની ગરિમા જાળવવા માટે સ્ત્રીએ પૂરા વસ્ત્રોથી સજ્જ રહેવું જોઈએ. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે સાડી આપણો પહેરવેશ છે, અને પૂરું દરેક ધર્મમાં લગભગ લખ્યું જ છે કે સીવેલું કપડું ન પહેરવું. ધર્મમાં મંદિરમાં જઈએ ત્યારે સીવે એટલે સાડીનો પહેરવેશ ત્યારથી અમલમાં આવ્યો. વેદમાં પણ કહ્યું છે કે સીવેલું કપડું પહેરી મંદિરમાં ન જવું. એની બદલે આ તો અહીંયા ગાણું, અહીંયા ગાણું, એ પાછળ તો કઈ હોય જ નહીં. એટલે તમે ફેશન કઈ પાછા બધા. અને આપણે કહીએ તો એક કહે કે તમને ખબર ન પડે તમે તો છૂટા છૂટા એને ફેશનનું નામ આપી દીધું છે, પણ હકીકતે આ એક સમાજનું મોટામાં મોટું આજકાલ દૂષણ વધી રહ્યું છે, જે દરેક મા બાપે જાગૃત થવાનું છે. દરેક મા બાપે કે પોતાની દીકરી શું પહેરે છે, બહુ પહેરે. હા, થોડીક વાર એને દુઃખ લાગશે, પણ તમે ટોકો એને. આપણે કે ફરવા જઈએ આપીએ એનો કોઈ હા, વાંધો નથી. ચોખ્ખી વાત છે. તમે બીચ પર જાઓ ને તમે ફ્રોક પહેરીને જાઓ, પણ મંદિર એ બીચ નથી. મંદિર એ એક આપણી ધાર્મિક આસ્થાનું પ્રતીક છે. તો કમસે કમ તમે મંદિરમાં જાઓ, પહેરવા એ રીતે આપણે શરીર શરીર કાઢીને જાઓ. તો એ વધારે શોભી. બસ આવો આવો આવો. અરે શું વાત કરતા તમે? શું વાત છે તમને? નમસ્કાર, હું આરતી વૈષ્ણવ અને મારા સાથી મિત્ર મલ્લિકા ત્રિવેદી. આજે આપણે અખિલ મહિલા પરિષદ કે જે હંમેશા હરકે પ્રોગ્રામ આપે છે, એમાં આજનો બહુ જ સુંદર પ્રોગ્રામ એ લોકોએ પરિસંવાદનો રાખ્યો છે, જે ખૂબ જ સરસ છે. અને એના વિષયમાં અમે વર્તમાન યુગમાં જ્યારે આપણે જાણીએ છીએ કે બહેનો પણ ભાઈઓની હારવાર કદમ મિલાવીને બધા ક્ષેત્રે જોડાયું છે, ત્યારે ભાઈઓએ પણ એને બહેનોને ઘરકામમાં અને ઇતર કામોમાં મદદ કરવી જોઈએ કે નહીં, એ વિશે આજે અમે બંને ચર્ચા કરીશું, હું અને મારા સાથી મિત્ર મલ્લિકા ત્રિવેદી. આ તો તમારું શું કહેવું છે? ભારતીબેન, હું તમને એમ કહું કે બહેનો છે, અત્યારે તમે જોયું ને મોદી સાહેબ બહેનોને કેટલી આજે તમે તાજેતરમાં જોયું કે આપણી બહેનો વર્લ્ડ કપ જીત્યા. તો રસોડાથી માંડીને દરેક ક્ષેત્રમાં એ જે પરિશ્રમ કરીને જે બધું કરે છે કુટુંબ માટે, તો પુરુષોએ પણ ઘરમાં અને એને કંઈક ભાગીદારી બનવી જોઈએ કે નહીં, કારણ કે ઘરમાં વડીલો પણ હોય, બાળકોનું પણ જોવાનું હોય, અને ઘરમાં તો શું કામ ન હોય. એમની પણ શું મદદ કરી શકે? બધે એ ઘણા જો વડીલો હોય ને ઘણીવાર બહેનોની શું દશા હોય છે તમને ખબર છે. સવારના પોરમાં વૃદ્ધ માતા પિતા હોય તો એના રૂમમાંથી પોકાર આવે કે મને આપો. બાળકોએ મમ્મી મારો ટુવાલ આપ. પછી ત્યાં એક બાજુ ઓલો દૂધવાળો ત્યાં વળી ઓલો ખોદી આવે. તો પછી એને કારણે છે ને
ઈ પણ શીખશે. ઈ છે. અને ભલે લોકો આજે એમ કે અમારે તો બહુ જ દેરી છે એમ કહે તમે માણસ રાખી લો. પણ એ માણસ રાખી અને આપણો પતિ જે આપણો પતિ હોય એનોને હેલ્પ કરે એમાં ઘણો ફેર પડે. જીવન સુંદર હોય ઘર એક મંદિર બની જાય. અને પુરુષ મદદ કરે અને પોતાના હોય જીવનમાં એની વહુ આવે એની મદદ કરી શકે. અને એ બેન પતિ પત્નીનું જીવન એકદમ આનંદ અને આનંદ પહેલા છે ને કહેતા ગુરુનો ગુલામ છે કામ કરે વહુની પાછળ પૂરો થાય પાછો હવે એવું નથી. હવે તો આગળ ઉભો રહે અને કામ કરે બધું અને બધા ખુશ જોઈએ એટલે ખુશ જોઈએ. અને પહેલાના જમાનામાં તો ચાલતા પતિ પત્ની એવા એક હાથ પછી આગળ અને બધા પાછળ પાછી પાછળ પાછળ નીકળી જાય. હવે તો આજે આ એનો નહીં હવે તો આજે આ ઘરના પાસે 8 મહિનાનું મન ક્યારે થાય પતિ પત્નીને જ્યારે બે ઘરમાં આનંદથી રહેતા હોય અને એને છે ને કામ કરતા હોય કરે તો કપડા ધોવાઈ જાય આખી સુકાઈ આવે તો કેવી રાહત થાય એને. અને બહાર પણ આમ હળી મળીને જતા હોય શોપિંગ કરવા જતા હોય તો આમ લોકો જોવે કે આનું દાંપત્ય કેટલું પ્રસન્ન છે. તે જણ એ ઘણાના પૈસા આપી દે પછી હારે જાય તો એની પસંદગીનો ડ્રેસ આમ વોક કરીને નીકળે. અને બાળકોને સ્કૂલમાં પેલું શું કહેવાય કે પેરેન્ટ્સ મીટિંગ હોય ત્યારે પણ કોઈ વાર સાથે જવાય સાથે જાય તો બાળક કોઈ કામ જ કહેવાય કામ જ કહેવાય. તમે કીધું કે ધોબી આવે તો એ રસોડામાં કામ કરતી હોય તો આપણે બધું તો વાળી બેઠી હોય તો અને બાર એમ બોલાવે તો આપણે ચાલી જ રહેવાય તો શું વાંધો છે. અને ઈ કામ જ કહેવાય ને કોઈ વાર બહારનો પુકાર આવે કુટુંબમાંથી તો એને પણ જવાય એને બહાર બરોબર તમે પાણી આપવું પાણી આવી દેવાય ભગવાન કરે એવું ન હોય. બસ આ જમાનામાં તો કદમે કદમ મીનામાં જોઈએ પતિ પત્ની આવો હેપી ન્યુ યર. આપણે તમે ક્યાં જવા નીકળ્યા છો અત્યારે? મોલમાં ખરીદી કરવા. અરે મોલમાં ખરીદી કરવા જવામાં છે ને અત્યારે જરાય માલ નથી. કારણ કે મોલમાં તો છે ને એટલી બધી જૂની વસ્તુનું પેકિંગ કર્યું હોય તારીખ નથી હોય તો તમે ઘરે આવ્યા પછી ખોલો ને એમાં એવું છે મોલમાં વ્યવસ્થિત બધું ગોઠવેલું હોય એટલે આપણને ખરીદી કરવાની મજા આવે. ગોઠવેલું હોય એના કરતાં તમે ગામની દુકાનમાં જાઓ બીજી બે દુકાન કરો ને તો તમને છે ને વસ્તુઓની ક્વોલિટીની ખબર પડે. અને એમાં અને ગામની દુકાનના વેપારીઓ તો એવા છે કે તમે છે ને જો તમે વસ્તુમાં કાંઈ ભૂકો આવી ગયો હોય કાંઈ તેવું આવી ગયું હોય ને તો તમને એ માલ છે બધું બદલી આપે છે. જ્યારે મોલમાંથી માલ ખરાબ આવે ને તો આપણને બદલી નથી દેતા. મોલમાં ગેરંટી હોય અને પછી તહેવારોમાં તો આપણને એમાં ઓફર કેટલી બધી હોય અને બહુ સરસ માલ આવે છે. પણ મને તો ગામની દુકાનો જ મોજ. અને ગામની દુકાનોમાં પણ એટલો બધો હોય છે કે જ્યારે તમે જાઓ તો તમે 1 કિલો વાઘબાકુ ચાલે તો અથાણાનો સેટ આવે કચોળાનો સેટ આવે આઈસ્ક્રીમનો સેટ આવે બધું એવું સરસ આવે. અને મોલમાં પણ અત્યારે છે ડબ્બા 1 કિલો જાઓ તો 5 કિલો બનાવીને બાર માણસ બનાવી છે. તો તમને ડબ્બો કયો આવ્યો? એકદમ અને પ્લાસ્ટિક બોક્સમાંથી અત્યારે બનાવે છે બધા વીણવાવાળા આમ છે આમને બધું પ્લાસ્ટિક ભેગું કરી આવે અને પછી એનો રિસાયકલિંગ કરી અને વસ્તુ બનાવે. એમાં કેટલું બધું ભેળવતા હોય એટલે મને તો પ્લાસ્ટિકમાં જરાય રસ નથી. અને હું તો કાંઈ વસ્તુ પ્લાસ્ટિકમાં લઉં જ નહીં. બીજું શું છે કે આપણી દુકાનનું કેવું કે કંઈક ભૂલી પણ છીએ એને એને બધું સામે દેખાતું હોય એને આપણને તરત જ યાદ આવી જાય કે આપણે લેવાનું છે. આપણા ઘરમાં બોલપેન ને કાગળ ક્યાં નથી? લિસ્ટ કરી લઈએ. હું તો લિસ્ટ કરી લઉં અને ફોનમાં મોકલાવી લખી દઉં તો મોકલાવી દઉં લિસ્ટ કરી લઈ. અને માલ આવે ત્યારે માલ સાથે જ બધું લિસ્ટ અમે મેળવી લેવાનું. એટલે આપણે તમારી પાસે સાચી છે લિસ્ટમાં મોકલો 2 રૂપિયા 4 રૂપિયા એને ફોન કરીને માણસ જ આવી લઈ જાય. મને તો એવા કેટલાય અનુભવ થયા છે. અમને
તમે એક બે જણા મને તો અનુભવ છે કે લોટ લઈ આવે તો લોટ લઈ આવે ગાંઠા ચાળો તો એની અંદરથી ગંદરા નીકળે. આખો આપણા જુનાગઢની જ વાત કરો. જુનાગઢમાં અહીંયા ભોજબાદ પાસે એક મોલ હતો. એ મોલ પછી બંધ થઈ ગયો. ના, એમાં પાછળ આવે છે, એમાં તમે જોઈને વ્યવસ્થિત ના તમે માન્યતા તમે દાણાપીઠમાં જાઓ, શાક માર્કેટમાં જાઓ, એ બધી દુકાનો એવી છે કે તમને એમ થાય કે કઈ દુકાનેથી શું લેવું. તમે બેસો તો ખરા, હજી આપણે ત્યાં વાર છે, જવાની વાત છે પણ તમે તૈયાર થઈ જાઓ. જે તમે તૈયાર થાઓ આપણે મોલમાં ખરીદી કરવા તો જવું જ છે આજે. તમારો ફોન આવે એટલે હું તો વહેલી જ તૈયાર થઈ ગઈ. તમે કહેતા હતા મારે બહાર જવું છે, ક્યાં બહાર જવું હશે, કોઈ બેનપણીને ઘેર મળવા જવું હશે કે કોઈને ઘેર ઓલું કરવા જવું હશે, મળવા જવું હશે કે પછી દીકરા કે દીકરી કે ભાઈ બહેનની સગાઈ માટે જવું હશે. એટલે હું તો પેલા તૈયાર જ થઈ ગઈ, પછી જ આપણે આગળ જઈએ બધું. તમારી વાત સાવ સાચી છે. હવે હું પણ ક્યારેક દુકાનેથી લેવાનો પ્રયત્ન કરીશ તો મને આવશે નહીં, બોલની થઈ ગયું. એવું છે કે એમાં કંઈ નુકસાન હોય નહીં, તમે બેસો કરતા પછી આપણે જઈએ મોલમાં થોડીક વાર પછી. બાકી મોલ જેવું તો કેમ થાય નહીં. અને વસ્તુ તો તમે જે વસ્તુ દુકાનમાંથી લ્યો અને મોલમાંથી લ્યો એમાં હાથી ઘોડાનો ઉપયોગ છે. જે તમે ઘરમાં બનાવો અને ડેરીમાંથી લ્યો એમાં પણ એટલો જ ફેર છે. તમે સાચી જ વાત છે તમારી, એમાં કોઈ બેમાં નથી. બસ હું તો દુકાનની વસ્તુ લેવાનું પસંદ. બધી વસ્તુ અમુક વસ્તુ તો ઘરમાં જ તમે બજારમાં માવાની આઈટમ બનાવો તો માવો બજારમાંથી નહીં લેવાનો. માવો તમે ઘરમાં બનાવો. ઘરનું બનાવવાની વાત 100% સાચી છે, પણ ખરીદી કરવી હોય તો મોલ બરોબર મને તો લાગે છે. મને તો મોલમાં જરાય રસ નથી. આજે આજની તારીખે હું કોઈ મોલમાં ગઈ નથી, જવાની નથી. અને હું તો આજની જનરેશન બધાને કહું છું કે મોલમાં જવા કરતાં બજારમાં જાઓ, 5 દુકાન ખોલો અને ભાવતાલ કરી અને પછી તમે વસ્તુ લો તો તમે ખાતરીબંધ માલ લઈ શકો છો. એમાં એવું નથી. મોલની માન્યતા ડિસ્કાઉન્ટ બજારમાં જ આપે છે. બધાય નહીં એટલી દિવસ. મજા કરી એમ ને. મોટું થઈ ગયું છે આપણું. હવે આપણે બીજું સત્ર ચાલુ થાય છે તો વિદ્યાર્થી હવે આપણે ધ્યાન દઈ અને બધાએ ભણવાનું છે, આનંદ કરવાનો છે, મોજ મસ્તી કરવાની છે. ભણવામાં પહેલા ધ્યાન દેવાનું છે. અને હા, કોઈ જાતની ઓલી હોય તો અમને પ્રશ્ન કરજો, અમે તમને જવાબ દઈશું. તો અંદરો અંદર ડિસ્કસ વાતચીત કરવાની નહીં. શું કહો છે આપણે તમે? મારું એક કહેવું છે કે વિદ્યાર્થીને આપણે ભણાવીને જઈશું તો ગમત સાથે જ્ઞાન આપવાનું. એને ભણતર છે એ બોજા ન લાગવું જોઈએ. અત્યારે આપણો અભ્યાસ પણ ચાલે છે કે ભાગીનાનું ભણતર અને ભણતર અને ગણતર તો બધા ટોપિક આપણે ભણાવીએ ને એમાં આવી જવા જોઈએ. બરાબર છે. જેના કરી પણ તમે એક યાદ રાખજો કે આપણે બધો સ્ટાફ બેઠો છે, નવું સત્ર ચાલુ થાય છે. તો હું તમને એક રિક્વેસ્ટ વિનંતી જી જોઈ કે જો તમે તમારો પીરિયડ જ્યારે પૂરો થાય છે ને પછી મારો પીરિયડ ચાલુ થાય છે. એટલે તમારા પીરિયડ પછી હું જાઉં છું તો મારે વિદ્યાર્થીને શાંત કરતા 10 મિનિટ થાય છે. તો મારું લેશન થતું નથી અને અધૂરું છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થીઓને આનંદ કરાવો, પણ હું જાઉં તો મારો ક્લાસ શાંત હોવો જોઈએ. ચાલો 10 મિનિટ. હવે હું મારા ક્લાસમાં જાઉં છું. બાળકો ગુડ મોર્નિંગ. બાળકો
રેડી રાખો. આ એનો કેવી રીતે ગાવાનું એમને તમને શીખવ્યું. આ લાગ બધું ગાવાનું. હવે જો એના વપરાશ શું હોય એનું તમને માર્ગદર્શન આપી દઉં. એક શબ્દ છે એ તમને હોમવર્કમાં આપું છું. લેસન ઓહો દાદાને લગ્નની તૈયારી થઈ હા, ગઈ? સરસ હો. અને જો ચોક્કસ આવવાનું છે. ચોક્કસ. મેં બધાને મૂક્યું છે અને પાછું મને આવવાનું છે જ કે આજે બધા કારોબારી વાળા મને મળશે એટલે હું બધાને પર્સનલ ઇન્વિટેશન આપી દઈશ. પણ કેવી ચોક્કસ તૈયારી? સરસ હો, સરસ. તમે આ લગ્ન પહેલાના જમાનામાં કરતા અને અત્યારે આધુનિક જમાનામાં હા, હા. એટલે થોડીક તકલીફ તો પડે. અને પણ છે ને એમાં એવું છે કે જો અત્યારના લગ્નો સામાન્ય રીતે કેવી રીતે થાય છે કે એક દિવસ હલ્દી રાખવાની, એક બીજા દિવસે મહેંદી, પછી સંગીત. હવે 4-5 દિવસ થઈ જાય. હવે અત્યારે બધાની એટલી ફાસ્ટ લાઈફ છે, કોઈને જોબમાં રજા નથી મળતી એટલે બહુ લાંબો પ્રસંગ કરવો પ્લસ એમાં શું થાય કે ખર્ચો વધી જાય, દેખાદેખીથી અત્યારે એક પછી સમાજમાં શું થઈ જાય કે હવે આ તો કરવાનું લગ્ન છે એટલે 5 દિવસનો પ્રસંગ કરવાનો. હવે આજ મને પોસાતું હોય તો અમને ના પોસાતું હોય. અને એ બધા જ આપણે પતિ પત્ની આપણો પરિવાર જ વિચારે પણ આપણે બાળકો અત્યારના માંડી બાળકોને એને તો રેસ્ટ્રિક્શન સમજાવવું પડે, કરવું. બાળકોને સમજાવવું પડે. હા આપણી આર્થિક પરિસ્થિતિની પણ એને ચિતાર આપી દેવો પડે, એને હા. બજેટ આપી દેવું પડે. એટલે મેં શું કર્યું છે કે શોર્ટ એન્ડ સ્વીટ પ્રસંગ બધુંય કરવાનું, મહેંદી કરવાની, હલ્દી કરવાની, પણ બને એટલો ટૂંકાણમાં. કારણ કે આજે 6 દિવસ તો તમે બોલાવો એટલે લોકોને આવવું પડે. આટલા બધા દિવસથી તમારે વ્યવસ્થા કરવી પડે. અત્યારે ખૂબ મોંઘવારીનો જમાનો છે એટલે બધાએ સમજવું પડે કે પ્રસંગ કરો ના હોંશી કરવાનો, બધુંય કરવાનું, પણ તમે બધું જ સમાવેશ કરી અને છતાંય પ્રમાણમાં શોર્ટ એન્ડ સ્વીટ અને બજેટમાં કેમ કરી શકો એવું ચાલુ કરો તો ધીમે ધીમે એવી પ્રથા પડી જાય. અખિલ મહિલા પરિષદ દ્વારા આજે આપણે બાળ દિનની ઉજવણી પણ ખૂબ સરસ રીતે કરી અને વક્તૃત્વ સ્પર્ધા જેવું જ પણ એને નવું રૂપ આપ્યું અને આપણે એનું નામ આપ્યું પરિસંવાદ. અને એ પરિસંવાદમાં 2 પાત્રોએ પોતાના એક વિષય ઉપર પોતાના વિચારો રજૂ કરવાના હતા અને એમાં 5 ટીમે ભાગ લીધો. એટલે 10 બહેનોએ ભાગ લીધો અને એ 10 બહેનો છે એને સંસ્થા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે ભાગ લેવો એ જ એક ઇનામને પાત્ર બને છે. અને 5 ટીમે દરેક વિષયો છે એમાં વૈવિધ્ય આવ્યું અને અત્યારની જે સળગતી સમસ્યા છે એની ઉપર બધા બહેનોએ પોતાના વિચારો રજૂ કર્યા. એટલે ખરેખર આપણી સંસ્થામાં તમે બધા છો તો જ આ સંસ્થા છે એ સદ્ધર બને છે. આપણા પ્રમુખશ્રી છે અને કારોબારીના સભ્યો છે એની ઉર્જા કામ કરે છે, પણ તમારો સાથ ન હોય તો કાંઈ ન થાય. એટલે હું બધાને ધન્યવાદ આપું છું. આજે 80 જેટલી સંખ્યામાં બહેનો હાજર છે અને બધા બહેનોએ ખૂબ સરસ પરિસંવાદ કર્યો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. નમસ્કાર. અખિલ મહિલા પરિષદ પ્રમુખ શ્રી સાધનાબેન, કારોબારી સભ્ય તથા શ્રોતાગણ. આ અખિલ મહિલા પરિષદમાં આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રોગ્રામ રિપીટ થતો નથી અને એટલું બધું જાણવા મળે છે કે ઘેરે જઈને જ્યારે ફોટા જોઈએ ત્યારે બધા એટલું બધું ભાગોળીએ છીએ એમ કહે છે કે આટલો સરસ પ્રોગ્રામ આટલી નાની સંસ્થા કરી શકે છે. મોટી સંસ્થા તો બધી કરતી હોય છે પણ આ સંસ્થામાંથી જે મળે છે ખૂબ જ સરસ, માઇન્ડ બ્લોઈંગ, બહુ જ ફાઇન અને એકદમ સરસ. સાથે પાછા બધાના ઇનામ પણ એટલા સરસ બધાને આપે છે, સાથે નાસ્તો પણ બધા તરફથી આપે છે. એટલે આ સંસ્થા ખરેખર ખૂબ સરસ અને ખૂબ સારું કામ કરે છે. અખિલ હિન્દ મહિલા પરિષદની અંદર હું આખા વર્ષથી છું પણ બીજી જ વાર આવી છું એટલે બધાને માટે અને ખાસ તો માફી.
પણ હું જરાક વ્યસ્ત છું, મારા યોગ ક્લાસ ચાલે છે એટલે હું આવી નથી શકતી. પણ હું જ્યારે ફોટા જોઉં ત્યારે મને એમ થાય કે હું રહી ગઈ. સમય એવો હોય છે તો હું આવી નથી શકતી. પણ આજે મેં મારા યોગની અંદર કોઈ બહેનોને બેસાડી મેં કીધું આજે તો મારે સ્નેહ મિલન છે, એ ઉપરાંત સારો પ્રોગ્રામ છે એટલે મારે આવવું છે. પણ ખૂબ સરસ આપણી બધી બહેનો ભેગા મળી અને આપણે પ્રોગ્રામ જે પીરસે છે પ્રમુખશ્રી સાથે કારોબારી, એ કારોબારીની કોઈ પણ સંસ્થામાં હોય તો ખ્યાલ આવે. એ ઉપરાંત આ નિર્ણાયકો કોઈ વખત નિર્ણય આપવો પણ અઘરો પડી જાય. બીજું સંવાદ એવા કરો કે વિચારોની આપે, તમારા વિચારો શું છે, સામેવાળા જે છે એના વિચારો શું છે, એટલે કે તમે વિચારોની તમે એક આપી દો. બીજો એવો વસ્તુ રાખેલો છે કે તમે ન બોલો. આમાં ઘણી વખત એવું થતું હતું કે એકને એક જ બોલતા હતા, બરોબર છે, બીજાને બોલવું ને આમ હચકા જતા, એને બોલવું છે પણ સામેવાળા છે એને બોલવાનો મોકો નહોતો થતો. ચોખ્ખું એક વસ્તુ એવી હતી કે તમે છે ને બે જ છો, સંવાદ જ્યારે કરો છો તો બે જ છો, બીજાની યાદ નથી. વાતો સંવાદ આવ્યા હતો અને આમ કરતા હતા તો ત્યાં તમે ઓડિયન્સને કરો છો કે સંવાદ કરો, કારણ કે તમારે ફેસ ટુ ફેસ આવી રીતના સંવાદ કરવાનો છે. બીજી એવી વસ્તુ રાખેલી હતી કે કંઈક નવું વિચાર, કંઈક આપણે એમાંથી કંઈક શીખવા મળ્યું છે કે પેલું આપઘાત અત્યારે ન કરવો જોઈએ, ઉછેરેવો કરવો જોઈએ, તો એ કંઈક સારો વિચાર કરવો જોઈએ, પતિએ પણ સહકાર આપવો જોઈએ, એટલે કંઈક એવું નવું લઈને આવો, ચીલા ચાલુ જ લઈને ન આવો. ચોથું એવું હતું કે વિષયાંતર ન થઈ જવું જોઈએ, વિષય વાત કરતા હોય અને એમાંથી વિષયાંતર થઈ ગયું હોય એવું ન હોવું જોઈએ. છેલ્લું એવું હતું થઈ ગયું પતી ગયું, અને એકદમ તમે વિચારો જેવા કરો છો કે સમયનું પણ ભાન ન રહેવું જોઈએ. તમને ફોન આવવો જોઈએ ઘરેથી કે હવે કેટલો તમે રોટલા પરિષદ કરો છો, હવે ઘરે આવો. એટલે આ બધા 5-6 પોઈન્ટ સેવા હોય તમે ધ્યાન રાખો તો બહુ સારો તમે કરી શકો. ખરેખર સાત કે ખૂબ ખૂબ સરસ થયેલો સવાલ. હવે તમને રાતે નીંદર નહીં આવે કે આ સવાલમાં બાકી ન હોતો કે એવા એટલો સરસ વિચાર હતો, ખૂબ સરસ. બધાએ અલગ અલગ વિષય લીધા છે. કોઈએ મોલના માલ માટેનું લીધું છે અને કોઈએ બાળકોના ભણતર માટેનું, કોઈએ મદદ કરાવી જોઈએ કે નહીં, પતિ પત્ની એકબીજાને પત્નીએ કામમાં, એ વિષયને લીધો છે. કોઈ આ વસ્ત્રો આજકાલના જે બધા પહેરે છે એ ટોપિકને લીધો છે. અને સમાજમાં બનતા આપઘાતો, આમ બધાના વિષયો અલગ છતાં ખૂબ સરસ છે. બધાએ સારા પ્રયત્ન કર્યા છે. અમે લોકોએ તો એક તો માર્ક્સ વિષયની પસંદગી કઈ છે એના 10 માર્ક્સમાંથી આપવાનું નિર્ણાયકોને કીધું હતું. બીજું એ વિષયને વળગી રહે છે. બીજું એ બેએ સામસામી ચર્ચાઓ કરવાની હતી. એ વિષય ઉપર બંને જણાએ સામસામા ડિસ્કશન કરવાના હતા. કોઈ ભણાવવાનું નહોતું ક્લાસમાં, પણ સામસામા ડિસ્કશન કરવાના હતા. અને એટલે એ વિશે પણ જેને પણ કીધું છે એ થોડી સ્પર્ધા પૂરી થાય છે અને હું વિજેતા જાહેર કરું છું. 5મા ક્રમે આવે છે દયાબેનનું ગ્રુપ, 4થા ક્રમે આવે છે રોહિણીબેનનું ગ્રુપ, 3જા ક્રમે આવે છે આરતીબેનનું ગ્રુપ, 2જા ક્રમે આવે છે કોણ હશે, 2જા ક્રમે આવે છે જુલીબેનનું ગ્રુપ અને 3જા ક્રમે આવે છે અવનીબેનનું ગ્રુપ. અભિનંદન બધા સ્પર્ધકોને, બધા વિજેતાઓને ખૂબ સરસ પ્રકારે વર્ષોએ આપ્યું છે અને બધાને અભિનંદન, દર્શાઓને અભિનંદન. मेरी लाडली
तुझसे परिचय, तुझसे कैसा नाता, कैसे ये दिल के रिश्ते, ओ नन्हे से फरिश्ते, तुझसे ये कैसा नाता, कैसे ये दिल के रिश्ते, ओ नन्हे से फरिश्ते। तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा। तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा। किया है जिस इल्म का तुझ पर कोई इल्जाम नहीं है, तो बदले हुए वक्त की पहचान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा, तो हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। देश को रखना मेरे बच्चों संभाल के, हम लाए हैं तूफान के किस्से निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के। देखो कहीं बर्बाद न हो ये बगीचा, देखो कहीं बर्बाद न हो ये बगीचा, इसको हृदय खून से बापू ने खींचा, रखा है ये चिराग शहीदों ने बाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के, हम लाए हैं तूफान से किस्से निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के। दुनिया के दाव पेंच से रखना न वास्ता, दुनिया के दाव पेंच से रखना न वास्ता, मंजिल तुम्हारी दूर है लंबा है रास्ता, भटका न दे कोई तुम्हें धोखे में डाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के, हम लाए हैं तूफान से किस्से निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के।
तू ही तो बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। तू ही तो बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद। भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे